પૈસો એટલો વધી ગયો કે એટીએમ ની અંદર થી તો વ્લોગ પૈસા ઉપાડી લીધા. આમ જોવો તો ખરા તમે, વરસાદ કેવો આવે છે. તો અડધું એપલ આમ જો આપણે છે ને આટલું તો કરી નાખ્યું છે તો બરોબર. અને આ પીડીએફ માં આપણે લખીએ. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું અલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા ભાંગલા ટોટલા બ્લોગમાં. પૈસો એટલો વધી ગયો કે એટીએમ ની અંદર થી તો વ્લોગ ચાલુ કરીએ. કા વિમલ? કેટલા કાઢવાસ? 1500 રૂપિયા કાઢવાના હે ભાઈ. અને એટીએમ આવ્યા તા અમે પૈસા કાઢવાને, એમાં એવું કે વ્લોગ એટલે મોડો ચાલુ કર્યો. વાગી ગયા કેટલા ખબર? 4:30 થઈ ગયા ને એટલે મોડો ચાલુ કર્યો, કેમ કે થોડું ઘણું કામકાજ હતું ને રાતે મોડા ઉતાવા એટલે પૈસા ઉપાડી લીધા ને હવે સિલિન્ડર ને લઈને જવું છે પાછું ઘર બાજુ. આવી ગયા છીએ રાજવીર ના ઘરે અને જવાનું છે આ બાટલા ને લઈને છે ને બાટલો લેવા. રાજવીર છે ને ભલે આવે જ હોય, ક્યારેક ઘરનું કામ કરવું પડે ને. સાટા આવવા મીડા તો ટીપા કરી નાખ્યું. વરસાદ થઈ ગયો છે ચાલુ અને વિમલ ઉભો છે બહાર. હવે છે ને અમારે જવું છે ક્યાં નથી ખબર. જાય ક્યાંક અમને નથી ખબર ક્યાં જવાનું છે. જાય ક્યાંક પછી ખબર પડે, ગાડીની છેલફ લાગે. માડી હુતા તા ઉઠ્યા છે. જય માતાજી. ગુડ મોર્નિંગ છું તમારું. ગુડ મોર્નિંગ છું. કેટલા વાગે આમ ધોત કેટલા વાગે ઉઠ્યા? હાલો હવે અમારે છે ને ઘઉં દળાવા જવું. આજ એલા ભાઈ ઘરનું કામ નકરું. આજ હાવ જ છે કામ કરવામાં વ્યસ્ત નકરો. વરસાદ પડે છે, ચાલુ વરસાદે જવું તો અમારે. આમ જોવો તો ખરા તમે, વરસાદ કેવો આવે દેખાય છે કાયદેસર. આમ તો રોડ ભીનો, માથે તડકો ને તોય વરસાદ આવે. ગામમાંથી જઈને સીધા આવી જાય ઘરે આપણે પાન ખાઈને. અને આમ જોવો સફરજન વાળો ફોન આને કહેવાય. આમ ફેરવીને દેખાડ. તો અડધું એપલ આમ જો. હજી એનું અડધું કરી તો આમ તો ઓરિજિનલ એપલ હશે. તારો ફોન પડે અહીંથી સ્ક્રીન અડધી ઉડી ગઈ છે બરોબર. જમવાનું બની ગયું છે ને જમવા બેસી જાય ને જમવામાં આજ તો તીખું ધમધમતું શાક છે. રીંગણા બટેકાનું શાક છે, ભાખરી છે ને અરે મકાઈનો જેવડો છે. આજ માડીએ શાક બનાવ્યું છે તીખું. એમ ને આજ કેમ તીખું બનાવ્યું? થઈ ગયું. બાકી અમને મજા આવી જા. હા તો મમ્મી ખાવા બેસી ગઈ, બેનભાઈ બેસી ગયા, પપ્પા બેસી ગયા, દાદા બેસી ગયા ને ભાઈ બેસી ગયા. હવે બધા છે ને જમી કાઢવી લીધું છે આપણે. અને હવે ઘડીક હોમવર્ક કરી લઈએ ભાઈ. શેર ને આજ હોમવર્ક કરવું હતું. હા થોડાક દિવસ હમણાં નહોતું કરતું તો ભેગું થઈ ગયું છે. તો હવે આજે હોમવર્ક કરવું તો આપણે છે ને આટલું તો કરી નાખ્યું છે તો બરોબર. તમને દેખાડું. આ ચાલુ જ કરી છે હજી. બુકું નામે માંડ્યું હોય છે જો બરોબર. અને અહીંયા જોવો તમે આટલું તો લખી નાખ્યું છે. થોડું ઘણું લખ્યું, બહુ વધારે લખ્યું નથી આપણે. હવે છે ને આ બુકમાં ચાલુ કરવાનું છે. પેલું યુનિટ જ ચાલુ કરવાનું. આમાં નામે નથી માંડ્યું, ખાલી ટાઇટલ આપ્યું છે મેં ઉપર. આમાં જો હાલો હવે ચાલુ બધી જલ્દીથી લખી નાખીએ. જે લખાઈએ પછી આપણે જઈએ ઘડીક બહાર આટો મારવા. આટો માર્યા સિવાય તો મેળ નહીં આવે. હું ક્યારોનો લખી દઉં પણ અક્ષર બગડી ગયા છે ને એટલે ધીમે ધીમે લખવું પડે. આમ જો અત્યાર લગી હું છે ને આટલું જ લખી રહ્યો છું. આટલું જ તે કેટલી લાઈન? 1 2 3 4 5 6 7 8 9 10 બરોબર. એટલી લાઈન હું લખી રહ્યો છું. અને આ પીડીએફ માંથી આપણે લખીએ. જો આ કોપાની થિયરીની પીડીએફ છે, એમાંથી લખવાનું છે. એમાં એવું છે કે અક્ષર બગડી ગયા એટલે ધીમે ધીમે લખવું પડે છે. હાલો આપણે કન્ટિન્યુ લખવા મળીએ ને પછી ઘડીક રહીને આપણે બહાર જઈએ. ક્યાં જવું? રોડે જવાનું હોય છે ને. આ લખવા મારા વાર એટલે લાગે છે કેમ કે કેદુની બોલપેન હાથમાં નથી લીધી. દોઢ વર્ષ બોલપેન હાથમાં નથી લીધી. કાંઈ વાંધો ને, આપણે લખવા માંડીએ ને કન્ટિન્યુ કરીએ. આપણે સ્ટેન્ડમાં પાછો ફોન રાખી દઈએ, તમને બતાવી લખ્યા રાખીએ એક તારું એમ. આપણે લખ્યું કેટલું લખ્યું ખબર તમને બતાવું. આમ જોવો અહીંથી લઈને આટલું જ લખ્યું છે. 1 2 3 પેરેગ્રાફ લખ્યા છે. અને કેટલા લખ્યા ને તમને બતાવો. આમ જો આ આખું પેજ અને આ આટલું, બસ આટલું તો ઘણું. એક પાઠ તો માંડ લખી લો. લેસન 1 એક જ લખ્યું છે. હવે લઈ આપણે રોડે બરોબર. બહુ ન લખાય, પાપ લાગે. ચોપડા વપડા કરી દઈએ બધું બંધ બરોબર. આને કરી દઈએ આપણે બંધ. આ બે ભલે પીડી. હવે કાલ પાછું નવે શક્તિ લખજો. હવે તો મોડા આવશું આપણે, પછી એડિટિંગ કરવાની છે.
આપણે આપણું કામકાજ કરી નાખ્યું છે કન્ટિન્યુ. હવે નીકળીએ આપણે જે લાવ્યો છે ને આ જો ધડબડાટી બોલાવે બધા અહીંયા સ્પીકર માં. હવે જવું છે બેટરૂમ ને લઈને. ક્યાં હાલા હોટલે જવું છે અમારે પાન ખાવા. તો હાલો હવે નીકળીએ. ઓલા ઘરે આવી ગયા છીએ કરો બરોબર છે. શું કરશું નીકળે હાલા જો ભાઈ હારવેટ કેન્ડી લેતા આવ્યા છે. કા લાવ્યા છીએ આપણે. તોડી તો આને લાઈ નહીં તાર નથી તોડી. હું ખાઈ જાઉં તું ઈ તોડી લે. સાચા કેવી છે બહારનું કઈ ન ખવાય બરોબર. તો આપણે ઘરે તો ચારું ના આવી ગયા હતા પણ વાયગાસ કેટલા ખબર અત્યારે. અમે ઘરે તો હું ચારું નો આવી ગયો તો ભાઈબંધ હું અને સુજલ ભાઈ અમે ઘરે આવી ગયા હતા ને ઘડીક બહાર બેઠા હતા એટલે. પણ અત્યારે કેટલા વાગ્યા તમને બતાવું. બે ફોનમાં બતાવું આમ જોઈજો 3 ને 3. આપણે અહીંયા લેશન કરતા હતા બરોબર કેમ કે થોડું ઘણું લેશન બાકી હતું આપણે. અને પ્લસ કે છે ને આપણે હવે એડિટિંગ કરવા બેવાનું છે. 3 વાગ્યા લગી લેશન કર્યું ભાઈ. થોડું ઘણું બાકી હતું ને કરવું પડે. છતાંય કાલ રવિવાર છે હજી થોડુંક બાકી રહ્યું કાલ કરી નાખશું. સીધું આપણું ગુડ મોર્નિંગ જ થવાનું છે. નીંદર થવાની નથી કેમ કે 3 તો અત્યારે વાગી ગયા. હવે એડિટિંગ કરતા 3 કલાક પાછી થઈ જાય એટલે 6 વાગી જવાના છે બરોબર. એટલે નીંદર પછી ક્યાંથી થવાની. 1 કલાક તો હું હોય જતી હતા એટલે કરતા નથી હોવું. આજ આખી રાત હોવાનું છે નહીં. આપણે આવું નવું હારે રાખીએ. એમાં ઉજાગરામાં ક્યારેક તબિયત બગડી જાય પણ આપણે ટ્રાય કરી કે વહેલા થઈ જાય. પણ શું કરવું લેશન હોય લેશન તો કરવું પડે ને. કાંઈ વાંધો નહીં આપણે વહેલા એડિટિંગ કરી નાખીએ ને પછી થોડું ઘણું લેશન છે એ કરી નાખશું. તમને વ્લોગમાં મજા આવે તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળો તો બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય.